चलो खबर पड़े છે આને શું કહીશું આપણે સ્વસ્તિક ચોકડી વ્યતિકરણ થાય એટલે હંમેશા યાદ રાખવાનું કે વ્યતિકરણ એટલે શું તો કે વ્યતિકરણમાં તો કે સમજાત રંગસૂત્રમાં માતૃ રંગસૂત્રની રંગસૂત્રિકા એ પિતૃ રંગસૂત્રની રંગસૂત્રિકા વચ્ચે જનીન દ્રવ્યની આપલે કોના દ્વારા થાય સિનોપ્ટિમલ કોમ્પ્લેક્સ દ્વારા થાય આ આપલે ને શું કહીશું ભાઈ વ્યતિકરણ કહે છે શું કહીશું વ્યતિકરણ કહે છે ચલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને ક્રોસિંગ ઓવર હંમેશા યાદ રાખવાનું પિતૃ રંગસૂત્રની રંગસૂત્રિકા અને માતૃ રંગસૂત્રની રંગસૂત્રિકાને આપણે નોન સિસ્ટર કહીએ છીએ બંને સરખી ના કહેવાય પણ જો માતૃ રંગસૂત્રિકા અને એકબીજાની એક બંને રંગસૂત્રિકા હોય એકબીજાને શું કહેવાય સિસ્ટર ક્રોમેટિડ આને નોન સિસ્ટર કહીશું અને હંમેશા યાદ રાખવાનું કે વ્યતિકરણ નોન સિસ્ટર વચ્ચે થાય કોના વચ્ચે થશે ભાઈ વ્યતિકરણ તો કે નોન સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે થાય છે ચલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને હા સર ઓકે હવે આપણે એ યાદ રાખવાનું છે કે વ્યતિકરણ થાય કેવી રીતે વ્યતિકરણ કેવી રીતે થાય તો કે જુઓ વ્યતિકરણ કોના દ્વારા થાય એ તો કન્ફર્મ થઈ ગયું કોના દ્વારા થશે ભાઈ સિન કોમ્પ્લેક્સ દ્વારા સિનોપ્ટિમલ કોમ્પ્લેક્સ દ્વારા થશે તો આ સિનોપ્ટિમલ કોમ્પ્લેક્સમાં એવું શું બનશે તો કે એક વિશિષ્ટ પ્રકારનો પ્રોટીન બનશે જેને આપણે કહીશું રીકોમ્બિનેઝ કયો પ્રોટીન બનશે ભાઈ રીકોમ્બિનેઝ પ્રકારનો પ્રોટીન બનશે જેના કારણે થશે આટલું ક્લિયર થઈ ગયું આ રીકોમ્બિનેઝ પ્રોટીન શું છે તો કે બહુ ઉત્સેચકીય સંકુલ બહુ ઉત્સેચકીય સંકુલ આનો મતલબ શું થાય ભાઈ કોઈ કહેશે બહુ ઉત્સેચકીય સંકુલનો મતલબ આમાં રીકોમ્બિનેઝ કોમ્પ્લેક્સ આનો મતલબ થશે કે આમાં એક કરતા વધારે ઉત્સેચકો હાજર હશે ક્લિયર થયું બધાને રીકોમ્બિનેઝ કોમ્પ્લેક્સ અથવા તો રીકોમ્બિનેશન નોડ્યુલ્સ ઓકે સોરી રીકોમ્બિનેશન નોડ્યુલ બોલાશે એને 2 મિનિટ હા રીકોમ્બિનેશન નોડ્યુલ જેને ગુજરાતીમાં કહેવાય પુનઃ સંયોજન ગંઠિકા ઓકે આ પુનઃ સંયોજન ગંઠિકામાં શું હોય તો કે આ પુનઃ સંયોજન ગંઠિકામાં બહુ ઉત્સેચકીય સંકુલ છે એટલે કે એનામાં એક કરતા વધારે ઉત્સેચકો છે પોઈન્ટ ક્લિયર થયું હવે બતાવું છું એ ક્યાં હોય ચલો આ થઈ ગયું સિનોપ્ટિમલ કોમ્પ્લેક્સ આ સિનોપ્ટિમલ કોમ્પ્લેક્સ ની અંદર આવી એક ગંઠિકા હોય જેને આપણે કહીશું પુનઃ સંયોજન ગંઠિકા રીકોમ્બિનેસ નોડ્યુલ બરોબર છે અને આ જ પુનઃ સંયોજન ગંઠિકા શું કરે તો કે વ્યતિકરણ પ્રેરે વ્યતિકરણ એટલે આ વ્યતિકરણ
જેમાં સ્વસ્તિક ચોકડી બનશે. આ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ એકચ્યુઅલમાં બને છે આવું, પણ એવું જોવાશે આપણને એના પછીના તબક્કામાં. હંમેશા યાદ રાખવાનું, પ્રશ્ન નીટમાં આ પૂછાય છે, સ્વસ્તિક ચોકડીનું નિર્માણ ક્યાં થાય? તો કે આ પ્રકારે સ્વસ્તિક ચોકડી વ્યતિકરણ પેકેટિનમાં થાય, પણ એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ હોય તો કયા તબક્કામાં જોવાશે આપણને? તો કે ડિપ્લોટીન. એ યાદ રાખજો, ડિપ્લોટીન. આના પછીનો જે તબક્કો છે ને એમાં તમને સ્વસ્તિક ચોકડી જોવાશે. કાયસ્માટા કહેવાય ને ઇંગ્લિશમાં, કાયસ્માટા. જો બનશે ક્યાં? તો કે પેકેટિનમાં. જોવાશે ક્યાં? તો કે ડિપ્લોટીનમાં. કેમ એવું? તેનું પણ લોજિક છે, એ પણ સમજીશું. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજવાનું છે. પહેલા આટલા કન્સેપ્ટ તો ક્લિયર હોય. ચલો, ક્લિયર થયું આ પુનઃસંયોજન ઘંટિકા. હવે તમે કહેશો સર આ પુનઃસંયોજન, તમે અહીંયા પ્રશ્ન લખ્યો છે કે વ્યતિકરણ કેવી રીતે થાય? તો મેં તમને કીધું ને કે પુનઃસંયોજન ઘંટિકા દ્વારા થાય. એ વ્યતિકરણને કરે અને સ્વસ્તિક ચોકડી બનાવે, પણ એ સ્વસ્તિક ચોકડી આપણે ડિપ્લોટીનમાં જોવાશે. હું તમને આવું વારંવાર એટલા માટે બોલું છું કે નીટમાં જે પ્રશ્ન આવે તે આવો જ આવે કે ભાઈ વ્યતિકરણ ક્યાં થાય, સ્વસ્તિક ચોકડી ક્યાં નિર્માણ પામે, સ્વસ્તિક ચોકડી ક્યાં દેખાય, એવું બધું પૂછશે. તો ત્યારે આપણને પ્રશ્નોના જવાબ આવડવા જોઈએ. ચાલો, કયા કયા પ્રોટીન હશે તે જોઈ લઈએ. તો કે આ શું છે? મલ્ટી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. બરોબર છે. નોડ્યુલમાં શું હોય? કે મલ્ટી બહુ ઉત્સેચકીય સંકુલ છે, કોમ્પ્લેક્સ છે. એમાં એક ઉત્સેચક હશે રીકોમ્બિનેઝ. ઓકે, આ બહુ ઉત્સેચકીય સંકુલને શું કહેવાય? એને કહીશું આપણે રીકોમ્બિનેઝ. બરોબર છે. આ રીકોમ્બિનેઝ એક કરતા વધારે ઉત્સેચકોનો સમૂહ છે, બહુ ઉત્સેચકીય સંકુલ. એમાં એક ઉત્સેચક છે જેનું નામ છે એન્ડોન્યુક્લિયેઝ. ધ્યાનથી સમજજો ભાઈ. પછી એક ઉત્સેચક કયો છે? એન્ડોન્યુક્લિયેઝ. બીજો કયો છે? કે એક્ઝોન્યુક્લિયેઝ. ઓકે, એન્ડોન્યુક્લિયેઝ, એક્ઝોન્યુક્લિયેઝ. ત્રીજો એક પ્રોટીન, ત્રીજો એક ઉત્સેચક આવશે અનવાઇન્ડેઝ. અનવાઇન્ડેઝ અથવા તો યુ પ્રોટીન, અને યુ પ્રોટીન કહેવાય. ઓકે, યુ પ્રોટીન અથવા અનવાઇન્ડેઝ. ઓકે, અનવાઇન્ડેઝ. આની ટોટલ ડિટેલ મિકેનિઝમ નથી સમજાવતો, એટલું બધું એક્સ્ટ્રા જવાની જરૂર નથી. પણ કયા કયા પ્રોટીન અંદર હાજર હશે ને કોણ શું કરે ને એ જોઈ લઈશું આપણે. અને છેલ્લું હશે આર પ્રોટીન. ઓકે, આર પ્રોટીન ને આપણે શું કહીશું? અનવાઇન્ડેઝ અને આર પ્રોટીન. આર ને કહીશું આર 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 એટલે રીએનલિંગ, જોડનાર. જોડનાર પ્રોટીન, ફળી જોડનાર પ્રોટીન, રીએનલિંગ. કાલે જ ભણ્યા હતા એનેલિંગ નો શબ્દ. એનેલિંગ એટલે જોડવું. ઓકે, એટલે આ એક પ્રકારનો લાઇગેઝ છે. લાઇગેઝ. આ ઉત્સેચક નું નામ શું છે ભાઈ? લાઇગેઝ. તો ટોટલ કેટલા થયા ભાઈ? એક થયો એન્ડોન્યુક્લિયસ, બીજો થયો એક્ઝોન્યુક્લિયસ, ત્રીજો અનવાઇન્ડેઝ પ્રોટીન, અને ચોથો રીએનલિંગ પ્રોટીન અથવા તો લાઇગેઝ. આ 4 છે. ચાલો, ક્લિયર થયું અહીંયા સુધી? પુનઃસંયોજન ઘંટિકા શું છે? એક કરતા વધુ ઉત્સેચકનું બનેલો એ જે પુનઃસંયોજન ઘંટિકા છે એમાં શું આવેલું હોય? રીકોમ્બિનેઝ, જેમાં એક કરતા વધારે બહુઉત્સેચકીય સંકુલ છે, એમાં એક કરતા વધારે ઉત્સેચકો હશે. એન્ડોન્યુક્લિયસ, એક્ઝોન્યુક્લિયસ, યુ પ્રોટીન, આર પ્રોટીન. 4 એ 4 હશે. ચલો, ક્લિયર થયું બધાને? હા સર. ઓકે, હવે જુઓ વ્યતિકરણ કેવી રીતે થાય. બરોબર છે. તો વ્યતિકરણ મિકેનિઝમ. મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ. આ મારે ના સમજાવવાનું હોય, પણ હવે તમને જસ્ટ આટલું કરેલું છે તો જોઈ લો. ચાલો, પહેલો પ્રોટીન બ્લેક. આ એક રંગસૂત્ર થઈ ગયું. આ બીજું રંગસૂત્ર થઈ ગયું. બીજું રેડ થી ડ્રો કરી લઈએ. આ રેડ વાળું થઈ ગયું. આ થઈ ગયું. આ થઈ ગયું સેન્ટ્રોમિયર. આ માતૃ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર. બરોબર છે. માનો કે સિનોપ્ટિમલ કોમ્પ્લેક્સ અહીંયા છે, અહીંયા. બરોબર. તો હવે પછી શું થાય? તો ધ્યાન આપજો. સૌથી પહેલા હું બ્લેક ડ્રો કરી દઉં. આ એક રંગસૂત્ર ડ્રો કરી લીધો. હવે સૌથી પહેલા શું થશે? તો કે કટિંગ થશે. કટિંગ.
તો આ ડીએનએ માં કટ કોણે મૂક્યો? જો પહેલો જે ઉત્સેચક છે ને ન્યુક્લિયેઝ, આ જે ન્યુક્લિયસ ઉત્સેચક છે એ ડીએનએ અથવા તો આરએનએ ને તોડી શકે, બરોબર છે. અને એન્ડો નો મતલબ થાય અંદરની બાજુએ તોડે, અને એક્ઝો નો મતલબ થાય બહારની બાજુએ તોડે. છેડાથી અહીંયાથી કટ કરે ને તો એક્ઝો, અને વચ્ચેથી કટ કરે તો એન્ડો. તો અહીંયા કયો ઉત્સેચક હશે? એન્ડો ન્યુક્લિયેઝ. આ જે એન્ડો ન્યુક્લિયસ છે શું કરશે? તો કે રંગસૂત્રનો છેડો અહીંયાથી ને અહીંયાથી તોડશે. ચાલો આટલું થઈ ગયું. હવે અહીં બીજો એક પ્રોટીન આવશે. એ કયો પ્રોટીન હશે? તો કે અહીંયા આવશે યુ પ્રોટીન. કયો પ્રોટીન આવશે? યુ પ્રોટીન. હવે જો યુ પ્રોટીન શું કરે છે ધ્યાનથી. યુ પ્રોટીન છે ને આ બંને છેડાને આમ વાળી દેશે, આમ વાળી દેશે. આવું કોણ કરે? યુ પ્રોટીન કરે. ચલો ક્લિયર થયું બધાને? તો ભાઈ ક્લિયર થાય છે કે નહીં? હા, આ કોણ કરે આવું? યુ પ્રોટીન કરે. હવે જુઓ આપણે રેડમાં બી સેમ કરવાનું છે. રેડમાં પણ એવું જ કટિંગ. આ પહેલો રેડ થઈ ગયો, આ બીજા રેડમાં આ રીતે કટિંગ, આ રીતે, આ રીતે, બરોબર. હવે આ જે કામ કરે કોણ કરે? યુ પ્રોટીન કરશે. બંનેના છેડાને આમ વાળી દીધા, અને કાપવાનું કામ કોણ કરશે? એન્ડોન્યુક્લિયસ. ચાલો થઈ ગયું અહીંયા સુધી. હવે જોજો હવે શું થાય છે. તો કે આ પહેલો પ્રોટીન થઈ ગયો, સોરી પહેલો તો બ્લેક હતો ને આપણો. પહેલું રંગસૂત્ર થઈ ગયું, બરોબર છે. આ બીજું રંગસૂત્ર, બરોબર. આ પહેલું રંગસૂત્ર, બીજું રંગસૂત્ર રેડ, આ રેડ નો આ. હવે ધ્યાન આપજો, આ જે છે ને એ વધારે યુ પ્રોટીન એકદમ આમ કરી નાખશે, આ રીતે યુ પ્રોટીન આવું કરી નાખશે. આવું. આ બધું કોના દ્વારા થાય છે? યુ પ્રોટીન દ્વારા. યુ પ્રોટીન નું કામ છે. ઓકે ચાલો. હવે શું થાય ખબર છે? અહીંયા રેડ વાળો છે ને, રેડ આ પ્રકારની ડિઝાઇન પકડશે. રેડ આમ ઉપર જતું રહેશે. એટલે રેડ નો આ છેડો છે ને અહીંયા જોઈન્ટ થઈ જશે, આ છેડો અહીંયા જોઈન્ટ થઈ જશે, અને આ રેડ નો અહીંયા થઈ જશે, અહીંયા, બરોબર છે. આ બ્લેક નો અહીંયા જોઈન્ટ થઈ જશે, અહીંયા જોઈન્ટ થઈ જશે. તો જોઈનિંગ કામ કોણ કરશે? જોઈનિંગ કામ કોણ કરે? આર પ્રોટીન કરે. ઓકે, આર પ્રોટીન કરે. એટલે હવે પછીની જે કન્ડિશન હશે ને તે આ પ્રકારે હશે. આ જો હજુ ઉપર લઈ જઈએ આપણે. ધ્યાન આપજો. ઓકે, હવે ફરીથી બ્લેક, ફરીથી આ પ્રકારે, આ પ્રકારે. હવે ઉપર આપણે રેડ ડ્રો કરવાનું છે. રેડ, હા થઈ ગયું. અહીંયા રેડ થઈ ગયું, સોરી રેડ હતું ના, રેડ. અને હવે આવશે રેડ બ્લેક, કઈ કરું છું તમે? રેડ, 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 અને આ રીતે બ્લેક. ને પછી અહીંયા આ જો ઉપર જો અહીંયા કટ આપણે થોડું છૂટું રાખવાનું છે. જો હજુ જોડાયા નથી, આવું થશે, બરોબર છે. હવે અહીંયાથી જોડી દેશે, અહીંયાથી જોડી દેશે, અહીંયાથી જોડી દેશે, ને અહીંયાથી જોડી દેશે. આવું કામ કોણ કરે? તો કે આર પ્રોટીન કરે. જોડવાનું કામ. જોડાઈ ગયા. હવે આપણને છેલ્લું રિઝલ્ટ મળે. છેલ્લા રિઝલ્ટમાં આ રીતે હશે. એક, પછી કયું આવશે? અહીંયા સેન્ટ્રોમિયર હશે. બરાબર, આ શું છે ભાઈ? સેન્ટ્રોમિયર. તમે કહેશો અહીંયા જે
આ જે વ્યતિકરણ થાય છે એ છેડા પર થાય છે કે કેન્દ્રમાં થાય છે? છેડા પર કે કેન્દ્ર પર? ભાઈ ફરક ખબર પડે છે? વ્યતિકરણ જે આ હમણાં સમજાવેલું છે ને એમાં વ્યતિકરણ કેન્દ્રમાં થાય છે, કેન્દ્ર વાળું સમજાવેલું છે. છેડા પર બી થઈ શકે, એટલે અહીંયા પણ થઈ શકે, અહીંયા પણ આ રીતે થઈ શકે, આ રીતે. બરોબર છે? આ આમ ઉપર જશે, આમ નીચે જશે. ઓકે ભાઈ, ક્લિયર થઈ ગયું બધાને? આને કહેવાશે વ્યતિકરણ. ઓકે, આ આખી મિકેનિઝમ છે. આ મિકેનિઝમ ચાલુ ક્યાંથી થાય? ચાલુ થશે પેકેટિન, અને પૂરી ક્યાં થશે? તો કે ડાયકાઇનેસિસ. પેકેટિન પછી ડિપ્લોટિન, અને ડિપ્લોટિન પછી ડાયકાઇનેસિસમાં. બરોબર છે? આ હું અંદર આખી એક જ જગ્યાએ બધી બતાવી દીધેલી છે, કેમ કે અલગ અલગ બતાવી ના શકાય. તમારે યાદ રાખવાનું કે ડાયકાઇનેસિસ થી પેકેટિન થી ચાલુ થાય અને ડાયકાઇનેસિસમાં પૂરી થાય. જ્યારે ડાયકાઇનેસિસ પૂરું થાય ને ત્યારે છેલ્લે આવું હોય, આ પ્રકારે હશે. એટલે આ જે રંગસૂત્ર છે અને આ જે રંગસૂત્ર છે ને, રંગસૂત્રિકા, આ બંને રંગસૂત્રિકા કેવી કહેવાય? તો કે આ બંને રંગસૂત્રિકા પુનઃ સંયોજિત થયેલી છે. કેવી થયેલી છે ભાઈ? પુનઃ સંયોજિત. પુનઃ સંયોજિત નો મતલબ થશે ઇંગ્લિશમાં રીકોમ્બિનેશન. કેમ એને પુનઃ સંયોજિત કહેવાય? કારણ કે આ આખો રેડ હતો રંગસૂત્ર. માની લો કે આ માતૃ રંગસૂત્ર છે, એમાં પિતૃનો અમુક ભાગ આવી ગયો. બરોબર? એવી જ રીતે માનો કે આ પિતૃ છે, એ પિતૃમાં માતૃનો અમુક ભાગ આવી ગયો, એટલે નવું કોમ્બિનેશન આવ્યું. પહેલા જૂનું કોમ્બિનેશન હતું, હવે નવું આવ્યું. એટલે નવું થયું એટલે પુનઃ કહેવાય, ફરી કહેવાય, રી કહેવાય, ફરી. ઓકે, એટલા માટે એને પુનઃ સંયોજિત કહેવાય. એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે વ્યતિકરણ થાય, જ્યારે વ્યતિકરણ થાય ત્યારે વ્યતિકરણ થાય ત્યારે તેનું પરિણામ, તેનું રિઝલ્ટ શું આવે? તેનું રિઝલ્ટ આવશે રંગસૂત્રિકામાં પુનઃ સંયોજન. રંગસૂત્રિકામાં પુનઃ સંયોજન. ક્લિયર? ખબર પડે છે? હા સર. બસ, તો તમારે આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિપ્લોટિન જોઈશું. તો અહીંયા પેકેટિનમાં યાદ રાખવાની વાળી વસ્તુ શું છે? તો કે ભાઈ જો પેકેટિન ની અંદર પેક એટલે વધુ ઘનિષ્ઠ થશે, વધુ જાડા થશે તંતુઓ. એ પોઈન્ટ કીધો. બીજો પોઈન્ટ શું થશે? તો કે જો સિનોપ્ટિમલ અહીંયા કેન્દ્રમાં હતું ને, એને શું કર્યું? વ્યતિકરણ કરીને માતૃ રંગસૂત્રનો અમુક ભાગ પિતૃમાં જતો રહ્યો, પિતૃનો અમુક રંગ ભાગ માતૃમાં જતો રહ્યો. એક રંગસૂત્રિકા વચ્ચે શું થયું? વ્યતિકરણ થયું, ક્રોસિંગ ઓવર થયું. કોના કારણે થયું? તો મેં તમને કીધું ને, રીકોમ્બિનેશના કારણે. રીકોમ્બિનેશમાં 4 પ્રકારના ઉત્સેચક આવે. કયા કયા? તો કે એન્ડોન્યુક્લિયસ અથવા તો એક્ઝોન્યુક્લિયસ. ભાઈ જો છેડા પર હોય તો એક્ઝોન્યુક્લિયસ વપરાય, અને અહીંયા અંદર હશે તો એન્ડોન્યુક્લિયસ વપરાય. એ જરૂરી જેની જે જરૂરત જ્યારે હશે ત્યારે તે વપરાશે. પછી કયું આવે? યુ પ્રોટીન આવે, અને છેલ્લું કયું આવશે? આર પ્રોટીન, જેને આપણે શું કહીશું? લાઇગેઝ. હંમેશા યાદ રાખવાનું કે આ લાઇગેઝ એવો પ્રોટીન છે જે ડીએનએ અથવા તો આરએનએ તૂટી ગયા હોય ને તો એના ન્યુક્લિયોટાઇડને જોડવાનું કાર્ય કરે. શું કરે? ડીએનએ ને જોડવાનું કાર્ય કરે. એટલા માટે એને ગુંદર એન્ઝાઇમ, ગ્લુ એન્ઝાઇમ પણ કહે છે. ગ્લુ એન્ઝાઇમ, લાઇગેઝ, જે ડીએનએ અથવા તો આરએનએ જ્યાંથી કટ થયા હોય, તૂટ્યા હોય, ત્યાંથી એને જોડે. ઓકે, તો આ થઈ ગયું પેકેટિન. આજે આપણે ઝાયગોટિન અને પેકેટિન જોયું. નેક્સ્ટ લેક્ચરમાં ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ જોઈશું. પછી મેટાફેઝ,
એટલે કે બાજનાવસ્થા 1 જોઈશું. એ તો જોવાની કોઈ જરૂર જ નથી. બાજનાવસ્થા પછીના કોઈ બી તબક્કા જોવાની જરૂર નથી, કેમ કે બધું સંભાજન જેવું છે. જે સૌથી મહત્વનું છે પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થા 1 ના 5 તબક્કાઓ જોવાની જરૂર છે. બરોબર છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? યસ સર. કોઈ ડાઉટ્સ હોય તો આ રેકોર્ડિંગ લેક્ચર છે, શાંતિથી જોજો વારંવાર, અને ના ખબર પડે પછી પણ ડાઉટ્સ હોય તો પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, સેલ સાયકલ મિયોસિસમાં આપણે શું જોયું? લેપ્ટોટીન એન્ડ ઝાયગોટીન ડન. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ. મંડે અનાઉન્સમેન્ટ કરીશ લેક્ચર હશે કે નહીં હોય. કાલે લેક્ચર નથી, સન્ડે હોલિડે રહેશે. ઓકે, તો કાલે લેક્ચર નહીં રહે. હવે લેક્ચર આપણું સીધું કાં તો મંડે હશે તો હું અનાઉન્સમેન્ટ કરીશ, કાં તો ટ્યુઝડે ના, કેમ કે મારે હવે અહીંયા થોડું સ્કૂલના રિલેટેડ કામ છે બધા, તે બી વાઇન્ડ અપ કરવાના છે. તો મે બી મંડે લેક્ચર્સ ન હોઈ શકે, ટ્યુઝડે તો ખરું જ. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ.